આ મોરપીસ ને આ ધોળું પીસ. મોરપીસ ને ધોળું પીસ બે જાતના રીંગણા છે. કવાનું પાણી છે ને કવામાંથી બહાર નીકળી ગયું. જો અહીંયા છે ને આપણે ભૂંગળું નાખેલું છે ને આ જોઈ લો આખો કવો પીરો. ગુડ મોર્નિંગ કલેજા, કેમ છો બધા? મજામાં છે? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સ્વાગત છે તમારું મારા એક જોરદાર વિડીયોમાં. તો જોઈ લો અત્યારમાં વરસાદ છે ને ફૂલ બાકાજીકી બોલાવા મળ્યો છે. જો પણ વરસાદ તો બને જ નથી થતો, કેટલા દી વરસવાનો હોય કંઈ ખબર પડતી નહીં આપણને ને આપણી માઇન્ડ બી હળી જાય એવું લાગે છે મને. ને આ બાજુ જો આપણી મસ્ત મજાની રીંગણી થઈ ગઈ છે ને અત્યારે બધું છે ને વાતાવરણ ચોમાસા જેવું થઈ ગયું છે. આપણને એમ લાગે અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે. મિત્રો ભર શિયાળે વરસાદ આવતો હોય ને તો શું કરવાનું તમને કહું? કાંઈ નહીં કરવાનું. જો આવી રીતે ગોદડું ઓઢીને છે ને સૂઈ જવાનું, બીજું કાંઈ અત્યારે કામ થાય નહીં. સાનુમનું ગોદડું ઓઢીને ફોન જોયા કરવાનો, ચા પીધા કરવાની. તો આપણે મસ્ત મજાની ચા પી લીધી છે ને હુતા છીએ. સુતા છે ને ફોન જોવાની બાકાજીકી બોલાવીએ. રીંગણા તોડવાનું મિત્રો અત્યારે છે ને આપણે ચાલુ કરી દીધું છે, કારણ કે આપણે રીંગણા થઈ ગયા છે ઝાઝા. જુઓ તમે લાગટ રીંગણું થઈ ગયું છે આમાં. તો જો બધા તોડે છે, આમ ઓલકા તોડતા આવે છે ને મેં એક આ હેઠે ને લીધી છે, કારણ કે આપણે બધાના રીંગણા છે ને વેવાના છે. આમાં માલપાલું પછી આવું ને જવું છે એનો ફાલ સાપા કરી જાય. અહીંયા જુઓ મિત્રો કેટલા રીંગણા છે એટલામાં જોઈ લો. ને આ અમુક છોડવા છે ને આવા થઈ ગયા છે. તો હાલો છે ને રીંગણા તોડવા મળી ઘડીક આપણે આપેલા એક હાર કાઢવાની છે, એ હાર કાઢી નાખી. ખાલી મિત્રો આપણે છે ને 4 ડોલ રીંગણા વૈયા, 4 ડોલ એટલે આ 2 થેલી વૈયા. તો આખા આપણે દ્રહણ જોઈએ. હવે દ્રહણ આખા પૂરા થઈ ગયા, કારણ કે રીંગણીમાં રસ ને એવું બહુ ઉડતું હોય ને એટલે આમાં જો પાણી નીકળે. આમ કરો ને ત્યાં જો તમે પાણી નીકળતું આવે છે ને આખી રીંગણીમાં આપણે રીંગણા તોડવાનું હાલે છે મિત્રો. ને આપણા બધા તોડે છે ને આપણે વેવાના છે. તો હાલો વેવા મળીએ કઈ કા. તો આપણે જો 3 થેલીના રીંગણા છે ને એટલા કંઈક તોડ લીધા છે ને આખલી રીંગણા મિત્રો છે આમાં. વાત કરો આખલી છે ને સારી પીટના લાગી ગયા છે રીંગણા. ને આપણે વરસાદ ચાલુ હતો ને એટલે કાંઈ તોડાના નહોતા 2-3 દી, કારણ કે કાંઈ મેં 24 કલાક વરસાદ જ ચાલુ હતો. એ માટે કાંઈ આપણે રીંગણા તોડ્યા નહોતા ને આખલી થઈ ગયેલા સારી પીટના. હું આ લઈને આવ્યો ને ત્યાં આખી ગયો મિત્રો બોલો. તો હાલો આપણે ફટાફટ વેવા મળીએ, કારણ કે એ સાટા ચાલુ થઈ ગયા છે. ઘરનો વરસાદ આવશે ને હજી તોડવાનું બંધ રહે, એ માટે ફટાફટ છે ને આપણે વેવા મળીએ. ને આમાં જો મિત્રો કેટલો ગારો થઈ ગયો. આપણે હાયલા જઈએ ને ત્યાં કૂદતા જઈએ ને એમાંય પાછું પાણી નીકળે. આમાં તમે આમ પગ મૂકો ને આમાં પાણી નીકળે, આને કરતો નથી નીકળતું. બાકી જો આમાં કે આમાં છે ને નીકળશે. ઘરનું અહીંયા ન નીકળ્યું, પોપટ થઈ ગયો મિત્રો, ન નીકળ્યું. હમણાં નીકળ્યું મેં પગ મૂક્યો ને ત્યાં નાયલ નીકળ્યું. અમુક જગ્યાએ નીકળે, અમુક જગ્યાએ નથી નીકળતું. જો અહીં નીકળ્યું કહો જોઈ લો મિત્રો. આવે એવું ને આખું ખેતર ઓળું થઈ ગયું, પાણીનું બહકી ગયું. એટલા આવ્યો ને ત્યાં જો આપણે એટલામાં છે ને રીંગણી સૂકવી નાખી, કારણ કે આમાં એટલામાં પાણી ભરે ને. જો હજી પાણી આમાં ભર્યું છે, આમાં પાણી નીકળતું નહીં, કારણ કે આપણે ઓલ પર છે ને નિહાર બેક ઊંચો છે ને આ બાજુ બે ખાડો છે ને એટલે આ ખાડામાં ભરી રહી. ને જો એટલામાં રીંગણી બધી સુકાઈ જઈને બધા છે ને રીંગણા તોડવાની બાકાજીકી બોલાવે છે. જો આનકાર મારા પપ્પા ને મારી બેન તોડે છે, અહીંયા આપણે જેડીભાઈ છે ને મારા મમ્મી છે, બધા રીંગણાની ફૂલ બાકાજીકી બોલાવે છે. જેડીભાઈ મજા આવે રીંગણા તોડવાની? બહુ મજા આવે હો વરસાદની, ઠંડુ ઠંડુ. ઓર તમે જો આવા કલર એક રીંગણા છે આપણા મોરપીસ. એક મોરપીસ છે અને પાણી ઉધી ગયું. આ ધોળું પીસ થઈ ગયું. આ મોરપીસ ને આ ધોળું પીસ. મોરપીસ ને ધોળું પીસ બે જાતના રીંગણા છે મિત્રો આપણે બોલો. અહીંયા મિત્રો અમારે વરસાદ એટલો પડ્યો ને કે કવાનું પાણી છે ને કવામાંથી બહાર નીકળી ગયું. જો અહીંયા છે ને આપણે ભૂંગળું નાખેલું છે ને આ જોઈ આખો કવો પીરો. જરાક આમ તો બાકી રહો હાથ થકીને આપણે પાણી આંબવું ને તો અંબાઈ જાય ને એનું પાણી જો બધું બહાર નીકળી ગયું છે. આવેલું વ્યૂ જાય છે બધું રીંગણીમાં બોલો. હવે તમે એમ કહો આ ખોટો ઓલું કરે એમ, પણ જોઈ લો અહીંયા છે એનું ભૂંગળું છે
તો નાયલું બધું નીકળ્યું અહીંયા એટલો વરસાદ પીડ્યો બોલો કેમ પણ વરસાદે ફૂલ બાકા ઝીકી બોલાવી દીધું જોઈ લે આખો કૂવો ભરાઈ ગયો છે ને આ બધું રીંગણીમાં જો લાગત બધે પાણી જ પીર્યું છે મિત્રો રીંગણાની છે ને અત્યારે ફૂલ બાકા ઝીકી બોલવા મળી છે જોઈ લો તમે 4 જણા રીંગણા હારા કરે છે ને આપણે હતા ગામમાં તો ગામમાં આવ્યા છીએ ને જોઈ લો આપણે કેટલાક રીંગણા તોડ્યા ને ઓલી બાજુ થોડાક પીડ્યા ને મોટભાઈ એક ડોલ ભરી છે અહીંયા તો થોડાક કમ થશે તો જોઈ લો કે એટલા રીંગણા તોડ નાખ્યા છે આજમાં રીંગણા પણ હજી મિત્રો આની પે તો વધારે તો છે ને હજી માલપા રહી ગયા છે તો કોઈ વાંધો નહીં હાલો ફટાફટ છે ને તોડવા મળીને આવડાનો દેકારો મિત્રો ખૂટતો નહીં જો બાકાજી કે બોલાવે છે દેકારો કરવાની છે ને ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે ને આવડા બધે રીંગણા છે ને માલપા નાખી દીધા છે તો જોઈ લો તમે અમે નાયલી હતી ઠેઠ અહીંયા ને અહીંયા હજી થોડાક તો આવે છે બાયલી જો આપણા રોનિકભાઈ આવ્યા છે ને આ જો રીંગણાની ડોલ લાવ્યા છે આપણે જેડીભાઈ એક ડોલ ભરીને લાવ્યા છે ને હજી જો એક ડોલ આવે છે એ બધા છે ને આ મોટો વિભાગ છે એટલે આને કહેવાય બટકા કહેવાય આ બટકા ટાઈપના છે જુઓ કા જેડીભાઈ બટકા જ છે ને આ છે વસલો મેળ છે મિત્રો ઓળો તો થોડોક જ નીકળે આપણે કંઈ ઓળો નથી નીકળતો કારણ કે કાયમી તોડતા હોય ને એટલે ઓછો નીકળે તો આપણે છે ને મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા કાલના પાછા ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને ખાસ વિનંતી છે મારા વાળા સબસ્ક્રાઈબ કરતા હતા તો બાય બાય